મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. વાગી ગયા છે ઘડિયાળમાં 8 અને હજી જસ્ટ હું ઉઠી જ છું. ઉઠીને ફ્રેશ થઈને અને તૈયાર થઈને મને એક જગ્યાએથી બોલાવવા આવ્યું છે, અહીંયા મારે જવાનું છે. ચાલો હું તમને તૈયાર થઈને બતાવું હું કેવી લાગુ છું. અને અત્યારે દ્વારકાધીશ ભગવાન લાઈવ હતા અને જો ભગવાનનો મસ્ત શૃંગાર થાય છે. અમે બધા જોઈ રહ્યા હતા. ત્યારે રમી રહ્યો છે શ્રીવુ માલાલો એ ભદુડો કામ હતું બારે પતાવીને હું આવી ગઈ છું અને સાથે ઘણું બધું કામ પણ લાવી છું. એટલે આપણે ચાલો આપણું કામ ફટાફટ પતાવીએ. અને આજે તો મારે પ્રોગ્રામ પણ છે એટલે હજી ડિસાઇડ નથી કર્યું કે શું પહેરીશ શું નહીં. કપડાં હજી ઇસ્ત્રી કરવાના હશે. એટલું બધું વર્કલોડ છે પણ મને બહુ ભૂખ લાગી. સવારનું કાંઈ જમ્યું નથી એટલે પછી જો આપણા ફેવરેટ તરબૂચ મસ્ત બિનબક ઉપર આરામ કરતાં મોટું પતલું મોસ્ટ ફેવરેટ કાર્ટૂન જોતા ભલે હું 22 વર્ષની છું પણ તોય મને કાર્ટૂન ગમે જ જોઉં. હો એ અમુક માણસો કમેન્ટ કરશે એવી કે આ આવડી મોટી થઈ ભલે તો હું થઈ ગયું. બાળપણ મારું હજી જીવંત છે અને જીવંત જ રહેશે. કોને કાર્ટૂન જોવું ગમે મારી જેમ એ મને કમેન્ટમાં જણાવી દેજો. શ્રીજી છે એને આપણે ઘરે વાલું કરી લીધું થોડીક વાર. એને એવી મજા આવે ને શ્રીજી ઓકે ને આમ જો કૃષ્ણ ભગવાનને આપણે ફોટો જોઈએ એની અંદર જેવો છે એવો જ છે ને મસ્ત નાનો વાલોડો મારો. હા જો હજી એક વાત, આપણા ઘરે છે ને 3 ગાય છે. એક ઉમા, એક વિષ્ણુપ્રિયા અને એક હરિપ્રિયા. પણ હવે સમય સંજોગના કારણે અને ઘરમાં બહુ સંકળાશ પડે છે એટલે હવે એવું નિર્ણય લીધો છે કે 3 ગાય દઈ દેવાની છે. તો કદાચ કોઈને પણ જોતી હોય તો કમેન્ટમાં જણાવજો. આપણો ખાલી એક જ છે મહત્ત્વનું કે ગાયને સાચવે સારી રીતે. આની અંદર શ્રીવું સૂતો છે એને આવી રીતે કપડામાં સૂવું એવું ગમે. એમ જો ક્યાં ખંતાઈ ગયો આમાં શ્રીવ અહીંયા આવી રહ્યો. એટલો ઇનોસેન્ટ આમ ભોળો બનશે જેને કોઈ સીમા જ નહીં. એમ જાણે કોઈ વસ્તુથી જાણ જ નથી એમ. હવે જમવાનો ટાઈમ છે ને એટલે હવે ઉઠો અત્યાર સુધી ઘોટાઈ ગયો. તો જો નાટક કરશે એમ જાણે જમીન આપણા ઉપર ઉપકાર કરે. આજે મમ્મીએ જમવા વઘારેલા ભાત કેરીનો રસ અને તરબૂચ તો એઝ ઓલવેઝ છે ને છાશ એટલું બનાવ્યું છે મારી ફરમાઈશ. અને ફરીથી મેં માથું ધોઈ લીધું છે ને નાહી લીધું છે કારણ કે મારે હમણાં પ્રોગ્રામમાં જવાનું છે. એટલે હજી આમ તૈયાર થઈ ગઈ છું. મેકઅપ નથી કર્યો, સનસ્ક્રીન ખાલી લગાડ્યું, લાઇનર કરી, લિપસ્ટિક. પ્રોગ્રામમાં જવાનું છે મારે. કપડાં હવે ચેન્જ કરીશ. તો હું થઈ ગઈ છું રેડી પ્રોગ્રામમાં જવા માટે. વિચાર કરું છું કે આવી રીતે દુપટ્ટો નાખું કે પછી આમ એક સાઈડ નાખું. કયો સાઈડ વધારે સારું લાગે છે મને કોમેન્ટમાં જણાવજો. આવી ગઈ છું પ્રોગ્રામમાં અને અત્યારે બ્રેક પડ્યો છે અને વળી બ્રેક પછી ફેરા શરૂ થશે અને પછી જમવાનો વારો આવે છે. હોટલમાં ઓલમોસ્ટ 8 વાગવા આવ્યા છે અને કદાચ 9:30 પોણા 10ની આસપાસ ફ્રી થઈશ. આપણે આવી ગયા છીએ પ્રોગ્રામમાંથી ઘરે અને હું બહુ થાકી ગઈ છું એટલે હવે હું સૂઈ જાઉં છું. આ સાથે આજના બ્લોગને હું એન્ડ કરું છું. બધાને શુભ રાત્રિ. જય દ્વારિકાધીશ. જય શ્રી કૃષ્ણ.